લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ડાંગના વધુ એક ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। હનવત ચોન ગામના ઢુંઢુનિયા ફળિયાના લોકોએ ઢુંઢુનિયા ફળિયાને ગામ બનાવવાની માંગ કરી છે। અનેક વખત સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરી હોવાનો ગ્રામજનોનો દાવો। ઢુંઢુનિયા ફળિયાને ગામ નહીં બનાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી। અમારી માંગણી એ છે કે અમારા જે ઢુંઢુનિયા ફળિયાને ગામ તરીકે જાહેર કરવામાં આવે અને જો ગામ તરીકે જાહેર કરવામાં ન આવે તો આવનારી 2024ની ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી હોય અમે પૂર્ણ રીતે એનો અમે બહિષ્કાર કરીશું। લોકસભા ચૂંટણીને પગલે દેશ સહિત ગુજરાતમાં રાજકીય રંગ ચડી ચૂક્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ઝંઝાવાતી પ્રચારની શરૂઆત કરી છે। ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ અને નવસારી બેઠકના ભાજપ ઉમેદવાર CR પાટીલે પોતાના મતવિસ્તાર નવસારીમાં પ્રચાર કર્યો હતો। નવસારીમાં એક ખેડૂત સંમેલનમાં પાટીલ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ માટે જમીન સંપાદનમાં ખેડૂતોને મસમોટું વળતર અપાવ્યાના દિવસો યાદ કર્યા હતા। કે તમારી માંગણીઓ વ્યાજબી માંગણીઓને કારણે અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી અમે જે નીતિ બનાવી હતી એના કારણે તમને અને વલસાડના ખેડૂતોને ખૂબ સારો ન્યાય મળ્યો, તમારો અધિકાર તમને અપાવી શક્યા। આ ખેડૂતોની સમન્વય બનાવીની લડતમાં સરકારશ્રી સાથે સમન્વય કરી જમીન સંપાદનનો જે ઇસ્યુ હતો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન એની અંદર પાટીલ સાહેબે સક્ષમ વળતર અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી। સરકારશ્રી તરફથી એમને ગેરંટી આપી હતી। સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણામાં પાટીદાર વર્સિસ પાટીદારની જગ્યાએ પાટીદાર વર્સિસ ઠાકોરનો દાવ। મહેસાણા બેઠક પર 26 વર્ષ બાદ કોંગ્રેસમાં ઠાકોર ઉમેદવારને ટિકિટ મળી છે। 1998માં માનસી ઠાકોરને કોંગ્રેસમાંથી ટિકિટ અપાઈ હતી। 1998 બાદ આત્મારામ કાકા, જીવાભાઈ પટેલને 3 વાર અને AJ પટેલને ટિકિટ અપાઈ હતી। વર્ષ 2004ને બાદ કરતા અત્યાર સુધી 5 વખત કોંગ્રેસ હારી ચૂકી છે। આ વખતે સામાજિક સમીકરણ બદલવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે। મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ 3 બેઠક પર કોંગ્રેસે ઠાકોરને ટિકિટ આપી છે। અત્યાર સુધી પાટીદાર વર્સિસ પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાતો હતો। આ વખતે પાટીદાર વર્સિસ ઠાકોરનો મહેસાણામાં ચૂંટણી જંગ જામશે। દેવુસિંહભાઈ એનો મને બહુ નજીકથી પરિચય છે। તેઓના હૃદયમાં દરેક સમાજનું સ્થાન રહેલું છે। તેઓ દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળા છે। હવે આપણા સમાજનો પ્રતિનિધિ દિલ્હીમાં નથી, આપણે આજથી આ દેવીસિંહભાઈ સાહેબ આપણા પ્રતિનિધિ સમગ્ર ગુજરાતના માલધારીના કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે એમને કહેવાના અને એમની પાસે કરાવવાના। ગોવર્ધન પર્વત તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉચક્યો છે। જ્યારે ઇન્દ્રની સામે લડાઈ થઈ અને ઇન્દ્રની સામે લડવાનું થયું ત્યારે એ ગોવર્ધનને ઉચક્યો, ત્યારે બધાને કહ્યું કે તમે પણ તમારી લાકડીનો ટેકો આપો। આજે દેશમાં આતંકવાદની સામે, ભ્રષ્ટાચારની સામે, તુષ્ટિકરણની સામે જો કોઈએ ગોવર્ધન પર્વત ઉચક્યો હોય તો નરેન્દ્રભાઈ મોદીએ ઉચક્યો છે। આપણે તો માત્ર ટેકો કરવાનો છે। લોકસભા ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે। ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ખેડાના ગોબલજ ગામમાં મધ્ય ગુજરાત આજે પરોઢીએ 4 કલાકે નિજ મંદિરના દર્શન માટે દ્વાર ખુલ્યા। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આશીર્વાદ લીધા। ચૈત્રી નવરાત્રીનું આજે 6ઠું નોરતું। પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। પરોઢીએ 4 કલાકથી જ નિજ મંદિરના દ્વાર ખુલતા ભક્તોએ મા કાળીના જયઘોષથી પરિસર ગુંજવી દીધું। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા। તો રવિવારની રજા હોવાથી મોડી રાતથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું।
વાત હવે સ્વાભિમાનના સંમેલનની. રાજકોટમાં આજે રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પૂર્વે મોડી રાત્રે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા. કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, નાડોદા, ગુર્જર ઠાકોર એકત્રિત થયા. રતનપર ખાતે યોજાનાર મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયો એક મંચ પર જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા. અમદાવાદ એસીપી પ્રદીપસિંહ જાડેજા, સુરત શહેર એસીપી વીએમ જાડેજા, સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજા, ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસપી જાડેજા, દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ કે ગોહિલ, સીઆઈડી ક્રાઇમ રાજકોટ પીઆઈ કે જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ પીઆઈ વાયબી જાડેજાને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થવાના પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓ મુકાયા. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે, તેમની પાસેથી માહિતી લઈએ. અંકિત, કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે સરકાર તરફથી, કારણ કે આજે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં તમામ હાજરી આપવાના છે? ચોક્કસ, ખાસ કરીને હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાથોસાથ રાજકોટ જેસીપી વિધિ ચૌધરી તેમજ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી ઝોન 1 જે સજ્જનકુમાર સિંહ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. સાથોસાથ વાત કરવામાં તો ડીસીપી ટ્રાફિક છે તે પણ હાલ અત્યારે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. થોડીક જ વારમાં તેઓ આગેવાનો સાથે પણ વાતચીત કરશે અને સાથોસાથ અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે બાબતે નિરીક્ષણ કરવા ખુદ રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તે હાલ અત્યારે પહોંચ્યા છે. થોડીક જ વારમાં તેઓ ગણતરીની મિનિટોમાં તે અહીંના જે આયોજકો છે તેમની સાથે પણ વાતચીત કરશે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે ત્યાં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે હાલ અત્યારે જ્યાં સાંજના 5 વાગ્યા ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન મળવાનું છે ત્યાં કયા પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુરશીઓ છે તે હાલ અત્યારે પાથરવાનું કામ છે તે થઈ રહ્યું છે. બીજી તરફ મોટી સંખ્યાની અંદર હાલ અત્યારે સાફા પહેરીને અને જે પાઘડી પહેરીને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. અંકિત, ત્યાં જે હાજર પોલીસ કર્મચારીઓ છે તેમના તરફથી કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે, કારણ કે પ્રશાસને મોટા પ્રમાણમાં એવા અધિકારીઓને બંદોબસ્તમાં ગોઠવ્યા છે જે ક્ષત્રિય સમાજના હોય? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા છે. તેની અંદર જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર એસીપી તરીકે ફરજ બજાવનારા પ્રદીપસિંહ જાડેજા, સુરત શહેર તરીકે એસીપી તરીકે ફરજ બજાવનારા વીએમ જાડેજા છે, સુરેન્દ્રનગર ડીવાયએસપી તરીકે ફરજ બજાવનારા વીબી જાડેજા, ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસપી જાડેજા તેમજ દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ કે ગોહિલ, સીઆઈડી ક્રાઇમ રાજકોટ ખાતે ફરજ બજાવનારા કે જાડેજા છે. સાથોસાથ સીઆઈડી ક્રાઇમ રાજકોટ ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવનારા કે જાડેજા, સાથોસાથ સિવિલ ડિફેન્સ પીઆઈ વાયબી જાડેજા સહિતના ક્ષત્રિય જે અધિકારીઓ છે કે જે અગાઉ રાજકોટ ખાતે અને સૌરાષ્ટ્ર ખાતે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. આ તમામ જે અધિકારીઓ છે તેમને બંદોબસ્ત અર્થે અહીં મૂકવામાં આવે છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે આયોજકકર્તાઓ છે તેઓ હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરને મળી રહ્યા છે અને જે આયોજન બાબતની જે વિગતો છે તેની આદાન પ્રદાન છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે છે તે થઈ રહ્યું છે. જી અંકિત, આયોજનકર્તા તરફથી એ પણ જાણકારી આપવામાં આવી હશે કે કેટલી સંખ્યામાં અહીં ક્ષત્રિયોની હાજરી જોવા મળશે જ્યારે આ સંમેલનની શરૂઆત થશે ત્યારે? ચોક્કસ, જે પ્રમાણે આયોજનકર્તાઓએ રાજકોટ શહેર પોલીસ પાસેથી જે પ્રમાણે હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અંદાજિત આ 30 વીઘાની અંદરનું આ ખેતર છે અને આ ખેતરની અંદર હાલ અત્યારે પણ હજુ તૈયારીઓ છે તે ચાલી રહી છે. ખાસ કરીને જ્યારે ક્ષત્રિય સમાજના જે રમજુબા જાડેજા છે તેમના દ્વારા જ્યારે કાર્યક્રમને લઈને મંજૂરી માંગવામાં આવી હતી ત્યારે મંજૂરીની અંદર તમારે સ્પષ્ટપણે દર્શાવવાનું હોય છે કે કુલ કેટલા લોકો છે તે અહીં હાજર રહેશે. ત્યારે મંજૂરી માગવા સમયે 50,000 જેટલા વ્યક્તિઓ આ સંમેલન ખાતે હાજર રહે
તે પ્રકારની મંજૂરી છે તે માંગવામાં આવી છે. સાથોસાથ પોલીસ દ્વારા પણ કેટલીક શરત બાબતની મંજૂરી આપવામાં આવી છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સીસીટીવી ફૂટેજ પણ બતાવવાનો પ્રયત્ન કરે. સીસીટીવી કેમેરા છે તે દરેક જે પોલ છે તેની ઉપર સીસીટીવી કેમેરા છે તે પણ લગાવવામાં આવ્યા છે. સાથોસાથ હાલ અત્યારે સાઉન્ડ સિસ્ટમ લગાવવાનું કામકાજ છે તે ચાલી રહ્યું છે. બીજી તરફ અત્યારે મોટી સંખ્યાની અંદર અહીંયા ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તે દૂર દૂરથી ઉમટી પડી રહ્યા છે ને હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરને પોલીસ અધિકારીઓને જે ક્ષત્રિય આગેવાનો છે તેમની વચ્ચે કાર્યક્રમને લઈને અત્યારે વાતચીત છે તે ચાલી રહી છે. ફરી એક વખત આપણે દર્શકોને એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની વાતચીત છે તે હાલ રાજકોટ શહેર પોલીસ અને ક્ષત્રિય આગેવાનો છે તેમ. આભાર અંકિત જાણકારી માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. ભાજપનું મોદીની ગેરંટી નામવાળું સંકલ્પ પત્ર જાહેર. યુવાઓ, ખેડૂતો, મહિલાઓ સહિત કલ્યાણના કાર્યક્રમની પત્રમાં ઉલ્લેખ. રાજકોટમાં આજે ક્ષત્રિયોનું સંમેલન. સાંજે 4 થી 8 ના સમય યોજાશે સંમેલન. 50,000 ક્ષત્રિયો એકત્ર થવાનો અંદાજ. અભિનેતા સલમાન ખાનના ઘર બહાર હવામાં ફાયરિંગ. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ કર્યા હવામાં રાઉન્ડ ફાયરિંગ.